પોરબંદર સિવિલ હોસ્પિટલમાં બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરાયાની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં હવે સર્ટિફિકેટ બનાવનાર રાજકોટનો ખ્યાતનામ ડોક્ટર પણ ઝડપાયો છે, જેના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલના DEIC એટલે કે ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર વિભાગમાં 2024ની શરૂઆતમાં ડેન્ટલ ટેકનિશિયન સહિતની જગ્યાઓ ખાલી પડી હોવાથી હંગામી ધોરણે ભરતીમાં એકમાત્ર દેવકંદરભાઈ વૈદ્યની અરજી આવતા તેને નિમણૂક અપાઈ હતી. બાદમાં ડોક્યુમેન્ટની તપાસ થતા દેવે રજૂ કરેલ દર્શન ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ લોયરા ઉદયપુરનું કોલેજના ડોક્ટર વિવેક શર્મા વાઇસ પ્રિન્સિપલની સહી તથા કોલેજના સિક્કા સાથેનું ડેન્ટલ ટેકનિશિયનના કોર્સનું સર્ટિફિકેટ ખોટું હોવાનું સામે આવ્યું હતું. આથી દેવને છૂટો કરાયો હતો. તેના 3 માસ બાદ ગત ડિસેમ્બરે સિવિલના RMOએ તેની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી 4 દિવસના રિમાન્ડ પર લીધો હતો, જે રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરાયો હતો. રિમાન્ડ દરમિયાન દેવે એવું જણાવ્યું હતું કે રાજકોટના એસ્ટ્રોન ચોકમાં આવેલ હરસિદ્ધિ ડેન્ટલ ટેકનિકલ ધરાવતા ડોક્ટર મિલાપ H કારિયાએ તેને 80,000માં આ બોગસ સર્ટી બનાવી આપ્યું હતું. આથી પોલીસે ડોક્ટર મિલાપની ધરપકડ કરી 14 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ડોક્ટર મિલાપ માત્ર દેવ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરમાં અનેક લોકોના વિવિધ પ્રકારના બોગસ ડોક્યુમેન્ટ બનાવી આપ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. આથી બોગસ ડોક્યુમેન્ટની નોકરી મેળવવાનું સૌરાષ્ટ્રવ્યાપી કૌભાંડ ખુલે તેવી આશા પણ પોલીસ વ્યક્ત કરી રહી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.